ખૂબ સારી વાત છે કે હવે કોંગ્રેસની વારંવાર રજૂઆતના કારણે આજે એક પત્રકાર પરિષદ થઈ અને પ્રગતિનગર રીડેવલપમેન્ટ માટે આજે બધા ભેગા થયા અને ઝડપથી કામ શરૂ થશે તેની બાંહેધરી આપવામાં આવી. વર્ષ 2019 9 ઓગસ્ટ 2019ના દિવસે પ્રગતિનગરનો કેટલોક ભાગ પડી ગયો અને એમાં એક બાળકી સહિત 3 થી 4 જણા મૃત્યુ પામ્યા. સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈ પણ કારણોસર આ લોકોને તાત્કાલિક ખાલી કરી દેવામાં આવ્યા. બધા જ મકાનો ખાલી કરાવવામાં આવ્યા. તેઓને એક આશ્વાસન આપવામાં આવ્યું કે અમે તમે એનું ભાડું ચૂકવીશું, તમે બીજે જાઓ. પરંતુ આજ દિવસ એટલે 2025ના 6ઠા મહિના સુધી કોઈને ભાડું ચૂકવવામાં આવ્યું નથી. 2022માં 2023માં અમારા દ્વારા એટલે કે નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા પ્રજાલક્ષી એક રજૂઆત કરવામાં આવી, પણ તેની કોઈ પણ પ્રકારે કાગળિયા ઉપર કોઈ કાર્યવાહી અમે કરી પણ કંઈ જ થયું નહીં. એટલે 2024માં વર્ષ 2024માં અમે લોકો એક રજૂઆત કરી. પછી મહાનગરપાલિકા થયું ત્યારે 6 જાન્યુઆરી 2025એ કમિશનર શ્રી ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ ને રજૂઆત કરવામાં આવી અને એ રજૂઆતના ધ્યાને અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા દ્વારા પણ એ રજૂઆત કરવામાં આવી. સ્થાનિક પેપરોમાં પણ આને ખાસું લેવામાં આવ્યું. એ પછી 14/5/2025એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા ફરી રજૂઆત કરવામાં આવી કે અમે 2022માં 2023માં 2024 અને 25માં પ્રગતિનગર રીડેવલપમેન્ટ માટે રજૂઆતો કરી છે, જેના અનુસંધાનમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી ગુજરાત હાઉસિંગ બોર્ડ ઉપર આના માટે ઝડપથી કાર્યવાહી થાય તેના માટે પત્રોચ્ચાર કરવામાં આવ્યો અને અમને પણ એક લેટર લખવા મોકલવામાં આવ્યો. હું તમને એના થોડાક સારાંશ વાંચી સંભળાવું છું. ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે આપશ્રી તરફથી નડિયાદ ખાતે આવેલ પ્રગતિનગરના પરિવારોને નવા મકાન ફાળવવા બાબતની રજૂઆત અરજી માન્ય મુખ્યમંત્રીશ્રીના સંદર્ભ 1થી કરવામાં આવેલ. જે અન્વયે જણાવવાનું કે સરકારશ્રીની રીડેવલપમેન્ટ પોલિસી 2016 અંતર્ગત સદર મકાનોના રીડેવલપમેન્ટ માટેના 12મા પ્રયત્ન ટેન્ડર અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડની દરખાસ્ત ને સ્ટેટ લેવલ સ્ક્રીનિંગ કમિટી SLSC દ્વારા 300+600 LIG DUS પ્રગતિનગર પુનેશ્વર નડિયાદ રીડેવલપમેન્ટ યોજનાના નેગેટિવ પ્રીમિયમની રકમ તબદીલી પાત્ર વિકાસના હકો TDR ના બદલે નાણાં સ્વરૂપે ચૂકવવા બાબતે સરકારશ્રી કક્ષાએ નિર્ણય વિચારણાધીન હોય પ્રસ્તુત બાબતે સરકારશ્રી કક્ષાએથી મંજૂરી મળેથી એટલે કે 28/5/2025 પછી મંજૂરી મળેથી પ્રસ્તુત પ્રોજેક્ટની ટેકનિકલ બાબતોની સંપૂર્ણ ચકાસણી સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ કરવાની શરતે ઉપરોક્ત દરખાસ્તને સમિતિ દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવે છે. 28/5/2025 એનો એક પત્ર અમને મળ્યો અને અમે એટલો આનંદ થયો કે પ્રગતિનગર માટે અમે કંઈક કરી શક્યા. ત્યારબાદ 15 દિવસથી વધુ સમય થવાથી અમે ફરી 19 જાન્યુઆરીએ 2025એ મુખ્યમંત્રીશ્રીને ફરી એક પત્ર લખ્યો કે મુખ્યમંત્રીશ્રી, અમારી અરજીના અનુસંધાનમાં તમારા દ્વારા જે પોઝિટિવ નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રગતિનગરને રીડેવલપ કરવું છે એ ઝડપથી કરવામાં આવે અને આજે એક મેસેજથી જાણ થઈ કે અમારા પત્રના કારણે આજે અધિકારીઓ અને જે તે બિલ્ડર કે જેને કોન્ટ્રાક્ટ મળ્યો છે તે નડિયાદ ઘસી આવ્યા અને એક પત્રકાર પરિષદ કરી, જેની અંદર ઝડપથી પ્રગતિનગર
હાઉસિંગ સોસાયટી ઝડપથી ઊભી કરશે તેવું જણાવવામાં આવ્યું. આ સાથે સાથે અમે છેલ્લા 3 વર્ષની અંદર જે કંઈ પણ અરજી કરી છે પ્રગતિનગર માટે તે બધી જ લેખિત સ્વરૂપે જે તે સમયે જે તે અધિકારી અને મિનિસ્ટર શ્રીને હાજરીમાં કરેલી છે. બીજું કે પ્રગતિનગરમાં અમુક તત્વો એવા છે કે જેના 5-5, 6-6 ઘરો છે. એ બાબતે અમે અગાઉ હવે પછીના સમયમાં સરકારશ્રીમાં રજૂઆત કરવાના છે કે ભાડાખવ લોકોને મકાન ફાળવવામાં ન આવે. જે લોકોને જરૂર છે એ લોકોને જ મકાન ફાળવવામાં આવે. જે લોકો જરૂરિયાતવાળા છે તે લોકોને વધુ સગવડો મળી રહે, પાર્કિંગની સગવડો મળી રહે, બાળકો માટે રમત ગમતના સાધનો, બાગ તેની સગવડો મળી રહે, વડીલો વૃદ્ધો માટે હરવા ફરવા ચાલવા માટે સારો પાર્ક બનાવવામાં આવે. હવે જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જ્યારે દેશના વડાપ્રધાન કહી રહ્યા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરો, નડિયાદને આગળ લાવવું હશે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવું પડશે. અમે એટલું ધ્યાન રાખીશું કે આમાં કોઈ જગ્યા ઉપર ભ્રષ્ટાચાર ન થાય અને ઝડપથી આ સ્કીમ પૂરી થાય તે બાબતનું જ્યાં સુધી બની ન રહે ત્યાં સુધી અમે મોનિટરિંગ કરીશું. જે